વિદ્યાર્થીઓ, હવે આપણે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં વાત આગળ કરીશું. ગઈ વખતે આપણે મેન્ડલના એક સંકરણનો પ્રયોગ અથવા તો એક જનીનનું વારસાગમનની વાત કરી ગયા અને એના ઉપરથી આપણે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણ, મુક્ત વિશ્લેષણ અને વિશ્લેષણના નિયમ બે વાત કરી ગયા હતા. હવે આગળ આપણે વાત કરવાની છે કસોટી સંકરણ. કસોટી સંકરણ તો પહેલું તો કસોટી સંકરણ એટલે શું? તો કોઈ પણ સજીવમાં કોઈ લક્ષણ માટે એ સજીવ સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા માટે કોઈ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરાવવા આવતું સંકરણ. ઉદાહરણ લઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. કોઈ પણ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા માટે કરાતું સંકરણ, જેને શું કહે છે? કસોટી સંકરણ. હવે આપણે એક ઉદાહરણ લઈ લઈએ તો વટાણાના જે પુષ્પ છે એનું ઉદાહરણ લેવાનું છે. હવે જ્યારે પણ કસોટી સંકરણ કરાવવું હોય તો ફલન હંમેશા સમયુગ્મી પ્રચ્છન્ન માદા સાથે કરાવવામાં આવે. જો ફલન હંમેશા કોની સાથે કરાવવાનું છે? જો કસોટી સંકરણ કરાવવું હોય તો ફલન હંમેશા કોની સાથે કરાવવાનું છે? સમયુગ્મી પ્રચ્છન્ન માદા સાથે કરાવવામાં આવે છે. તો આપણે વટાણાના પુષ્પની વાત કરીએ તો વટાણાના પુષ્પમાં સફેદ રંગના અને જાંબલી રંગના એવા બે પુષ્પની આપણે વાત કરીએ તો જાંબલી રંગ માટે આપણે લઈશું બંને W કેપિટલ લઈશું. આ કેવા પુષ્પ છે? જાંબલી રંગના પુષ્પ, બરાબર. જેનું ફલન કોની સાથે કરાવવાનું છે? સમયુગ્મી પ્રચ્છન્ન માદા. પ્રચ્છન્ન માદા એટલે આપણે સફેદ પુષ્પવાળા માદા સાથે કરાવીશું. હવે જો હું આને આ રીતના યુનિટમાં મૂકી દઉં, યુનિટ સ્ક્વેરમાં, આ બંને W અહીંયા લખ્યા, આ બંને કેપિટલ W અહીંયા લખ્યા. હવે જો આનું ફલન કરાવીએ તો આ રીતના થશે કેપિટલ W સ્મોલ, કેપિટલ W સ્મોલ, કેપિટલ W સ્મોલ, કેપિટલ W અને સ્મોલ. તો ચારે ચાર પુષ્પ મને કેવા રંગના મળશે? જો અહીંયા મારે પરિણામ લખવું હોય તો હું અહીંયા પરિણામ લખીશ કે ચારે ચાર પુષ્પ મને કયા રંગના મળે છે? તો જાંબલી રંગના પુષ્પ મળે છે, બરાબર. સારું, હવે એનું જે તારણ છે તે તારણ હું અત્યારે અહીંયા બાકી રાખું છું. હવે અહીંયા બીજું આપણે એવું લઈએ ઉદાહરણ. આ જે આપણે જાંબલી રંગના પુષ્પનું લીધું હતું એમાં આગળ
આપણે જોઈ ગયા હતા કે F1 સંતતિમાં તમને કેપિટલ W અને સ્મોલ w મળે તો પણ કેવા રંગના પુષ્પ હોઈ શકે? જાંબલી રંગના પુષ્પ હોઈ શકે, બરાબર? જાંબલી રંગના પુષ્પ. હવે આવા પુષ્પનું ફરીથી સફેદ પુષ્પ સાથે ફલન કરાવવામાં આવે છે અને પરિણામ આપણે જોઈએ. તો હવે અહીંયા જોઈએ તો કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w. હવે અહીંયા બંને કેવા મળશે? સ્મોલ w સ્મોલ w. તો એનો મતલબ પરિણામ જો હું લખું તો ચલો હવે અહીંયા પરિણામ શું મળશે તમારે મને કહેવાનું છે. જો ધ્યાનથી જોજો, જ્યાં જ્યાં કેપિટલ W હશે ને ત્યાં કયો રંગ આવશે? સરસ, જાંબલી. તો અહીંયા બે જગ્યાએ કેપિટલ W છે તો 50% આપણે ગણીએ તો 50%માં આપણને કેવો રંગ મળે છે? જાંબલી રંગ મળે છે. એટલે કે અડધા પુષ્પ જાંબલી રંગના મળે છે અને બાકીના 50% જુઓ તો બંનેમાં સ્મોલ w તો કેવા મળે છે? સફેદ રંગના પુષ્પ મળે છે, બરાબર? તો હવે અહીંયા તારણ લખ્યા. તો અહીંયા બધા જ પુષ્પ કેવા હતા? જાંબલી રંગના. ચારેયનું બંધારણ જુઓ તો આ સ્વરૂપ પ્રકાર છે. હવે જનીન પ્રકાર જુઓ તો ચારેયનો કેવો છે? સરખો છે ને. તો જો ચારેયનો સરખો છે માટે આપણે તારણમાં લખીશું સમયુગ્મી. શું લખીશું આપણે? સમયુગ્મી અને પ્રભાવી. સમયુગ્મી પ્રભાવી આવું લખીશું તારણ કે જે પણ પુષ્પ છે અજ્ઞાત પુષ્પ સમયુગ્મી પ્રભાવી છે. હવે પેલી બાજુ જોઈએ તો ચારેયમાં જનીન પ્રકાર સરખો છે, અલગ અલગ છે ને. તો અજ્ઞાત પુષ્પ કેવા છે? તો આપણે લખીશું વિષમયુગ્મી, બરાબર? તો હવે અહીંયા વ્યાખ્યા ઉપર આવી જઈએ આપણે ફરીથી. વ્યાખ્યા ઉપર આવીએ તો વ્યાખ્યામાં આપણે શું કહ્યું હતું કે કોઈ લક્ષણ માટે સજીવ સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરાવવા માટે કરાતું સંકરણ. તો અહીંયા આપણે સફેદ પુષ્પ અને જાંબલી પુષ્પનું સંકરણ કરાયું. અહીંયા પણ સફેદ પુષ્પ જાંબલી પુષ્પ લીધું, પણ જનીન પ્રકાર આપણે બંનેમાં જુદો જુદો લીધો છે. તો જે તારણ મળ્યું કે જ્યારે આપણે આ પ્રકારનું લીધું તો સમયુગ્મી મળ્યા, આ પ્રકારનું બંધારણ લીધું તો વિષમયુગ્મી મળ્યા. તો આપણે નક્કી કર્યું કે સમયુગ્મી છે કે વિષમયુગ્મી. તો આ નક્કી કરવા માટે જે સંકરણ કરાયું એને આપણે શું કહીએ છીએ? કસોટી સંકરણ કહીએ છીએ, બરાબર? તો કસોટી સંકરણ લક્ષણ કયું હતું? અહીંયા પુષ્પનો રંગ. તો કોઈ પણ લક્ષણ માટે કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા માટે કરાતું સંકરણ એને શું કહેવાય? કસોટી સંકરણ. તો આ તમારે વ્યાખ્યા લખવાની, પછી લખવાનું કે ફલન હંમેશા કોની સાથે કરાવવાનું? સમયુગ્મી પ્રચ્છન્ન માદા. તો આને સમયુગ્મી પ્રચ્છન્ન કહેવાય. માદા મળ્યું નથી આપણે અહીંયા, પણ ટૂંકમાં સમયુગ્મી પ્રચ્છન્ન. અહીંયા સમયુગ્મી પ્રચ્છન્ન લીધું. બે આપણે ઉદાહરણ લીધા અને તમે આ તો અહીંયા સમયુગ્મી મળે છે. સમયુગ્મી કેમ કીધું? કારણ કે ચારેયનું જનીન સ્વરૂપ કેવું છે? સરખું છે, માટે ચાર પુષ્પ સમયુગ્મી કહેવાય. જ્યારે અહીંયા ચારેયમાં જનીન સ્વરૂપ 50-50% આવ્યું, જુદું જુદું આવ્યું, એટલે એવા પુષ્પને કેવા કહેવાય? વિષમયુગ્મી કહેવાય. તો કસોટી સંકરણમાં ખ્યાલ આવી ગયો, બરાબર? આ રીતના ટૂંક નોંધ લખવાની અને આવી રીતના એની સમજૂતી આપવાની. તો કસોટી સંકરણ. હવે કસોટી સંકરણ પછીનો પ્રશ્ન આવે છે અપૂર્ણ પ્રભુતા. જો આ ચેપ્ટર લાંબુ છે
તમને એવું લાગશે કે આ શું છે, આ બધું આ ઘણું અટપટું લાગશે, ઘણી વખતે એમ થાય કે બહુ સમજ નથી આવતી, પણ તમે જો શાંતિથી સમજશો ને થિયરી તો આ ચેપ્ટર સૌથી ઇઝીમાં ઇઝી બની જશે અને તમે ક્યારેય ભૂલશો જ નહીં આ ચેપ્ટરને. એવું છે કેમ કે આમાં તમારે બહુ વાક્યો યાદ નથી રાખવાના, આ રીતનું જ બધું યાદ રાખવાનું છે. તો તમારા માટે ઉતાની વધારે સરળ બની જશે. પણ તમે એનો કોન્સેપ્ટ સમજ્યા હશો તો, એટલે બરાબર સમજીને ગોખીને તૈયાર કરવાની વાત ના કરતા સમજીને તૈયાર કરશો તો જ તમને ખ્યાલ આવશે. આ પ્રભાવી, પ્રચ્છન્ન, સમયુગ્મી, વિષમયુગ્મી એવા શબ્દો આપણે આગળ પણ સમજાઈ ચૂકી છું અને કહી ચૂકી છું. તો એમાં ના ખબર પડે તો તમે મને પૂછજો, હું તમને એ શબ્દો ફરીથી પણ સમજાય. બરાબર? સારું. હવે આવે છે અપૂર્ણ પ્રભુતા. પછીનો પ્રશ્ન, જો પહેલો પ્રશ્ન કયો હતો? એક સંકરણનો પ્રયોગ વાળો હતો. બીજો પ્રશ્ન એના પરથી જે બે નિયમો મેળવ્યા એ. હવે ત્રીજો પ્રશ્ન આવશે. પછી ત્રીજો પ્રશ્ન આપણે કયો લીધો? કસોટી સંકરણ. હવે ચોથો પ્રશ્ન આપણે લઈએ છીએ અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા એટલે શું? સમજાવો. ઉદાહરણ સહ સમજાવો. હવે જો નામ ઉપરથી ખબર પડે કે અપૂર્ણ પ્રભુતા, પ્રભુતા એટલે પ્રભાવીપણું. આપણે એવું કહીએ છીએ કે બે કોઈ પણ લક્ષણ હોય એમાં બે એલેલ હોય, બે જનીન. કોઈ પણ લક્ષણ માટેનું જે જનીન છે, ધારો કે ઊંચાઈ માટેનું જનીન, એમાં બે એલેલ કહેવાય. એલેલ અથવા એને આપણે કારક કહીએ. બરાબર? જે સરખા હોય તો સમયુગ્મી, અલગ અલગ હોય તો એને આપણે વિષમયુગ્મી કહીએ છીએ. એક કેપિટલ હોય એક સ્મોલ હોય તો વિષમયુગ્મી કહીએ છીએ. હવે આ બંનેમાંથી ધારો કે આપણે જ્યારે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ કર્યો અને F1 સંતતિમાં આપણને આ રીતનું પરિણામ મળ્યું, તો બધા જ છોડ કેવા હતા? તો આપણે કીધું ઊંચા હતા. કેમ ઊંચા હતા? કારણ કે આમાં એક એલેલ પ્રભાવી હતો અને એણે પોતાની અસર અભિવ્યક્ત કરી. હવે અહીંયા એવું કહે છે અપૂર્ણ પ્રભુતામાં કે પ્રભાવી એલેલ પણ પોતાની અસર અભિવ્યક્ત કરી શકતા નથી. પ્રભાવી હોય પણ એ પોતાની અસર અભિવ્યક્ત કરી શકતા નથી. એટલે પ્રભાવી અને પ્રચ્છન્ન બંનેની ભેગી અસર આવે છે, એટલે બંનેમાંથી કોઈ અભિવ્યક્ત નથી થતું. અને ત્યારે જે લક્ષણ આપણને પ્રાપ્ત થાય તો એને આપણે અપૂર્ણ પ્રભુતા કહીએ છીએ. તો આવું ક્યારે સમજમાં આવ્યું અથવા આવું ક્યારે પ્રશ્ન આવ્યો? તો મેન્ડલે જે પ્રયોગ કર્યા હતા એ કયા છોડ પર કર્યા હતા? વટાણા પર કર્યા હતા. બરાબર? પછી બીજા વૈજ્ઞાનિકોએ જોયું કે ભાઈ મેન્ડલ વટાણા પર પ્રયોગો કરે છે, તો ચલો આપણે બીજી વનસ્પતિ ઉપર આવા પ્રયોગો આનુવંશિકતા માટે ચાલુ કરીએ. તો બીજી વનસ્પતિ ઉપર જ્યારે આવા પ્રયોગો કરવામાં આવે તો એમને કંઈક જુદું પરિણામ મળે અને ત્યારે આ અપૂર્ણ પ્રભુતાનો કોન્સેપ્ટ બહાર આવ્યો. તો બીજી જે વનસ્પતિ હતી એ હતી શ્વાન પુષ્પ. કઈ વનસ્પતિ હતી? શ્વાન પુષ્પ નામની વનસ્પતિ, જેને એના લાલ રંગના પુષ્પો હોય છે, તમે ચોપડીમાં જોશો તો તમને એની આકૃતિ આપેલી છે, જેને સ્નેપ ડ્રેગન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એનું બીજું નામ છે ડોગ ફ્લાવર. શ્વાન એટલે ડોગ અને પુષ્પ એટલે ફ્લાવર. તો એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ડોગ ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને એન્ટી રહેમન તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્પીસીસ, એન્ટી રહેમન સ્પીસીસ એવું નામ આપેલું છે. એન્ટી સ્પેલિંગ જોઈ લો.
N U N સ્પીસીસ આવું નામ આપેલું છે, બરાબર. તો આ જે વનસ્પતિ છે આની અંદર જ્યારે એના પુષ્પનો અભ્યાસ કર્યો એમાં બે પ્રકારના પુષ્પ જોવા મળતા હતા, લાલ પુષ્પ અને સફેદ પુષ્પ. લાલ પુષ્પ જે હતું એનું બંધારણ જનીન બંધારણ હતું RR. લાલ પુષ્પનું જનીન બંધારણ શું હતું? RR. અને સફેદ પુષ્પમાં હતું સફેદ પુષ્પ જેનું જનીન બંધારણ હતું સ્મોલ RR. જો મેન્ડલે જ્યારે વટાણાના છોડમાં જે પ્રયોગો કર્યા એ પરિણામ અને એનું પરિણામ જુદું મળ્યું. કઈ રીતના? તો આ પિતૃ તરીકે એમણે લાલ પુષ્પ, આ સ્નેપડ્રેગન અથવા તો શ્વાન પુષ્પ વનસ્પતિના બે રંગના પુષ્પ હતા, લાલ પુષ્પ અને સફેદ પુષ્પ, એ લીધા. બરાબર. સારું. હવે આમાં બંધારણ આ પિતૃ છે. F1 સંતતિ જે મળી, F1 સંતતિ અથવા પેઢી, તો એમાં બંધારણ આ રીતનું મળ્યું. તો હવે જો આ બંધારણ હોય તો આપણે શું કહીશું? કયો રંગ મળશે? તો તમે કહેશો લાલ મળશે. પણ અહીંયા સરપ્રાઇઝિંગ થયું. બધાને એવું થયું કે બધા જેટલા પુષ્પ મળશે બધા કેવા મળશે? લાલ. પણ લાલ મળવાના બદલે કેવા પુષ્પ મળ્યા? તો બધા પુષ્પ કેવા થયા? ગુલાબી પુષ્પ થયા. કેવા થયા? ગુલાબી થયા. એનો મતલબ જો લાલ અને સફેદ ભેગો કરો એટલે કેવા થઈ જાય? ગુલાબી કલર થઈ જાય. બરાબર. તો ગુલાબી તો લાલ પુષ્પ અને સફેદ પુષ્પ જેનું આપણને કેવું મળવું જોઈતું હતું? લાલ મળવું જોઈતું હતું, પણ પરિણામ મળ્યું ગુલાબી પુષ્પ. હવે એમણે આગળ શું કર્યું? તો આ જે ગુલાબી પુષ્પ હતું એનું ફરીથી સ્વફલન કરાવ્યું, જે આપણને F2 સંતતિ માટે ખબર જ છે. તો આપણે આ યુનિટમાં મૂકી દઈએ આ રીતના સ્વફલન. તો આ સ્મોલ r, કેપિટલ R, સ્મોલ r, સ્મોલ r, સ્મોલ r. તો હવે અહીંયા બંધારણ, અહીંયા પ્રકાર જોઈએ. પહેલાં આપણે એનું સ્વરૂપ જોઈએ. તો આપણને પરિણામ મળશે એક કેવું મળે છે? તો લાલ મળે છે. જે બે કેવા મળ્યા? ગુલાબી મળે છે. અને એક કેવું મળે છે? તો સફેદ મળે છે. અહીંયા 1:2:1 પરિણામ મળે. જે આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ હતો એમાં પણ આપણે આવું જ મળતું હતું, 1:2:1. પણ જો એને આપણે પ્રમાણમાં લખ્યું, પણ જો એને આપણે જ્યારે મેન્ડલના એ પ્રયોગમાં એને જનીન સ્વરૂપમાં લખવાના બદલે જો આપણે એને આ રીતના લખતા હતા સ્વરૂપમાં, ત્યારે જનીનના બદલે સ્વરૂપ પ્રકાર લખતા હતા, જનીન પ્રકારની સ્વરૂપ પ્રકાર, તો 3 છોડ ઊંચા અને 1 છોડ શું મળતો હતો? નીચો મળતો હતો. પણ જો અહીંયા આપણે એને જનીનના બદલે સ્વરૂપમાં મૂકીએ, આ સ્વરૂપ પ્રકાર કહેવાય. પેલું જનીન પ્રકાર, RR લખું તો એ જનીન પ્રકાર, આ સ્વરૂપ પ્રકાર. તો સ્વરૂપ પ્રકારમાં મૂકીએ તો આપણને લાલ જેમ, ગુલાબી જેમ, સફેદ મળે છે. બરાબર. સારું. તો અહીંયા એવું કહે છે કે અહીંયા જે પણ લક્ષણ છે એ લક્ષણ એ કોઈ પ્રભાવી નથી રહેતું અને કોઈ પ્રચ્છન્ન નથી રહેતું. બંનેની અસર સાથે અભિવ્યક્ત થઈ. માટે આને શેના તરીકે ઓળખવામાં આવે છે? અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. અને આવી જ રીતના જ્યારે આવું અપૂર્ણ પ્રભુતા આવ્યું તો એના જ ઉપરથી
પછી બીજો શબ્દ આવ્યો સહપ્રભાવિતા. બીજો શબ્દ કયો આવ્યો? સહપ્રભાવિતા. હવે સહપ્રભાવિતા અપૂર્ણનો મતલબ પ્રભાવી પોતાની અસર દર્શાવી શક્યું નહીં, એટલે એને શું કીધું આપણે? અપૂર્ણ પ્રભુતા કીધું. હવે આવે છે સહપ્રભાવિતા. તો સહપ્રભાવિતાનો મતલબ શું? તો પ્રચ્છન્ન અને પ્રભાવી બંને પોતાની જે અભિવ્યક્તિ છે સ્વતંત્રપણે રજૂ કરે. શું કહીએ છીએ આપણે? પ્રચ્છન્ન અને પ્રભાવી. પ્રચ્છન્ન અને પ્રભાવી બંને પોતાની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે. અભિવ્યક્તિ કેવી રીતના રજૂ કરશે? સ્વતંત્રપણે રજૂ કરે તો, અથવા અભિવ્યક્ત કરે તો એને આપણે શું કહીએ છીએ? સહપ્રભાવિતા તરીકે ઓળખીએ છીએ. અપૂર્ણ પ્રભાવિતામાં શું કીધું હતું? કે સ્વતંત્રપણે રજૂ નતા કરતા, પણ બંનેમાંથી કોઈ એકની અસર આવતી નહોતી, મિક્સ થઈ જતું. જ્યારે અહીંયા શું કહે છે કે બંને પોતપોતાની રીતે પોતાની અસર રજૂ કરે છે, જેને આપણે સહપ્રભાવિતા કહીએ છીએ. ઉદાહરણમાં આપણે લઈશું વ્યક્તિનું રુધિર જૂથ. તો કેવું રુધિર જૂથ છે? ABO રુધિર જૂથ છે. કયું રુધિર જૂથ છે? ABO રુધિર જૂથ. તો હવે આ જે રુધિર જૂથ છે એનું નિયંત્રણ કોના દ્વારા થાય? રુધિર જૂથનું નિયંત્રણ એક જનીન દ્વારા થાય. અને કયા જનીન દ્વારા થાય? તો I જનીન દ્વારા થાય છે. કયો જનીન છે? I જનીન દ્વારા થાય. હવે કઈ રીતના કામ કરશે? તો જે પણ આપણે આ રુધિર જૂથની વાત કરીએ છીએ તો એ કોના પર જોવા મળશે? રુધિર આપણને રક્તકણની સપાટી ઉપર જોવા મળશે. રક્તકણની સપાટી ઉપર જે પણ એન્ટીજન હોય એના આધારે, એન્ટીજન હાજર હોય એના આધારે આપણે રુધિર જૂથની વાત કરીએ છીએ. તો આ જે એન્ટીજન છે એમાં એવું કહે છે કે રક્તકણ જે છે એમાં કોષ રક્તકણના કોષ રસ પટલની સપાટી પર, રક્તકણના કોષ રસ પટલની સપાટી ઉપર શર્કરા ઉપસી આવે છે. જે પોલીસેકેરાઇડ હોય છે. બરાબર? સહપ્રભાવિતામાં પહેલા આપણે એવું કહીશું કે પ્રચ્છન્ન અને પ્રભાવી બંને પોતાની અભિવ્યક્તિ શું કરશે? સ્વતંત્રપણે રજૂ કરે છે. ઉદાહરણ તરીકે લઈશું ABO રુધિર જૂથ, અને એમાં આપણે કહીશું કે ABO રુધિર જૂથનું નિયંત્રણ કોણ કરે છે? તો I જનીન કરે છે. હવે આ રુધિર જૂથ માટેના એન્ટીજન ક્યાં જોવા મળશે? રક્તકણ પર. તો રક્તકણના કોષરસ પટલની સપાટી ઉપર શર્કરા ઉપસી આવે છે, જે પોલીસેકેરાઇડ પ્રકારની અથવા પોલિમર પ્રકારની છે. કયા પ્રકારની છે? પોલિમર પ્રકારની છે. હવે આ પોલિમર કયા પ્રકારનો હશે એનું નિયંત્રણ કોણ કરશે? I જનીન. પોલિમરનો પ્રકાર કોણ નક્કી કરશે? I જનીન નક્કી કરશે. કોણ નક્કી કરશે? I જનીન નક્કી કરે છે. તો પોલિમરનો પ્રકાર I જનીન નક્કી કરે છે. કોણ નક્કી કરશે? I જનીન નક્કી કરશે કે કયો પોલિમર, કયા પ્રકારનો પોલિમર આ શર્કરા ધરાવે છે, અને એના આધારે રુધિર જૂથ નક્કી થશે. હવે જો આપણે લઈએ કે 3 એલેલ હોય,
રુધિર જૂથમાંથીના જે આઈ જનીન છે એના 3 એલેલ છે. કયા 3 એલેલ છે? આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ, આ 3 એલેલ છે. રુધિર જૂથ જે છે એના આઈ જનીન છે એના 3 એલેલ છે. 3માંથી કોઈ 2 મનુષ્યમાં અભિવ્યક્ત થાય. આ 3માંથી કોઈ 2 અભિવ્યક્ત થાય અને એ નક્કી કરે કે કયું રુધિર જૂથ હશે. બરાબર? કેમ 3માંથી 2 જ અભિવ્યક્ત થાય? કારણ કે મનુષ્ય કેવો છે? દ્વિકીય કે ત્રિકીય? તો દ્વિકીય કહીએ છીએ ને આપણે. માટે 3માંથી કોઈ 2 જ એલેલ અભિવ્યક્ત થશે અને એ નક્કી કરશે કે રુધિર જૂથ કયું હોય છે. હવે આમાં જો આઈ એ જે છે, આ બંને જે છે એ આ સ્મોલ આઈ ઉપર સંપૂર્ણ રીતે એના ઉપર કબજો કરી લીધેલો. એનો મતલબ એવો થયો કે આ બંને પ્રભાવી છે અને આને પ્રચ્છન્ન બનાવી દીધું છે. એને એની અસર અભિવ્યક્ત કરવા દેતા નથી. તો જો જનીન બંધારણ આ રીતનું હોય તો કોની અસર આવશે? આપણે કીધું આની અસર આવશે ને. તો એવા વ્યક્તિનું રુધિર જૂથ શું આવશે? તો એ રુધિર જૂથ આવે છે. એનો મતલબ એ આને અભિવ્યક્ત થવા દેતું નથી. ધારો કે આ પ્રકારનું હોય તો એ કયું રુધિર જૂથ આવશે? તો કે બી પ્રકારનું રુધિર જૂથ આવે છે. પણ હવે જો આઈ એ અને આઈ બી હોય, અહીંયા શું થયું? આઈ એ આને અભિવ્યક્ત થવા દીધો નહીં, પોતાની જ રીતના અભિવ્યક્ત થઈ. અહીંયા આને અભિવ્યક્ત ના થવા દીધો, પોતાની રીતે અભિવ્યક્ત થઈ. પણ હવે અહીંયા જુઓ, આ જે છે તો હવે કોણ કોને અભિવ્યક્ત થવા દેશે, કોણ કોને ના થવા દે? તો આમાં સહપ્રભાવિતાનો મતલબ શું થશે? બંને સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થશે એટલે રુધિર જૂથ આ રીતનું પ્રાપ્ત થશે. અને જો આ બંધારણ હોય તો રુધિર જૂથ આ પ્રકારનું પ્રાપ્ત થશે. તો આવી રીતના રુધિર જૂથમાં આપણને બંધારણ પ્રાપ્ત થાય. તો જો સંતતિનો જનીન પ્રકાર જોતા જઈએ તો આપણને જુદો જુદો જનીન પ્રકાર જોવા મળશે. કઈ રીતના જુદો જુદો જોવા મળે? સંતતિમાં જનીન પ્રકાર જુદા જુદા જોવા મળે. કઈ રીતના એ હું તમને બતાવું. તો જો માતા પાસે કોઈ એક પિતૃ લઈએ, એનું એલેલ આઈ એ હોય, બરાબર, અને પિતૃ 2 નું એલેલ સ્મોલ આઈ હોય, તો સંતતિનું જનીન પ્રકાર શું થશે? તો આઈ એ સ્મોલ આઈ. હવે પિતૃ 1 નું એલેલ આઈ એ છે અને પિતૃ 2 નું પણ આઈ એ છે. તો પ્રકાર શું થશે? આઈ એ. બરાબર? સારું. હવે પિતૃ 1 આઈ બી સ્મોલ આઈ, તો અહીંયા આવશે આઈ બી સ્મોલ આઈ. આઈ બી તો શું આવશે? આઈ બી. પછી એ જ રીતના આઈ બી, તો અહીંયા આઈ બી સ્મોલ આઈ તો સ્મોલ આઈ. તો કેટલા મળ્યા? 1 2 3 4 5 અને 6. કેટલા મળે છે આપણને? 6 જનીન પ્રકાર શક્ય બનશે. કેટલા જનીન પ્રકાર? 6 જનીન પ્રકાર શક્ય બને. અને જનીન પ્રકાર કહીશું ને તો 6 જનીન પ્રકાર શક્ય બને. સારું. હવે અહીંયા જુઓ, આ બંધારણ હોય તો બ્લડ ગ્રુપ શું આવશે? એ. આ હોય તો પણ એ. બી AB O. તો
સ્વરૂપ પ્રકારની વાત કરું, જનીન પ્રકાર 6 મળે. હવે સ્વરૂપ તો એ બ્લડ ગ્રુપવાળા 2, બી બ્લડ ગ્રુપવાળા 2, એબી વાળું 1 અને ઓ વાળું 1. તો એ બી એબી અને ઓ, એ બી એબી અને ઓ એને સ્વરૂપ કહેવાય. અને શું કહીશું? સ્વરૂપ. એ બ્લડ ગ્રુપ આવું લખું હું, એ બ્લડ ગ્રુપ, બી બ્લડ ગ્રુપ, એબી બ્લડ ગ્રુપ ને ઓ બ્લડ ગ્રુપ. તો આવું જે લખાણ લખ્યું એને સ્વરૂપ કહેવાય. તો સ્વરૂપ પ્રકાર કેટલા કહેવાય? એમાં 4 કહેવાય. એ બી એબી અને ઓ. જનીન પ્રકાર કેટલા હતા? 6. સ્વરૂપ પ્રકાર 4. અને જો પ્રમાણ જોવું હોય તો 2:2:1:1, 2:2:1:1. તો આ શેની વાત કરીએ આપણે? સહપ્રભાવિતા. તો આજે આપણે પહેલા કસોટી સંકરણની વાત કરી, એક પ્રશ્ન, બીજો અપૂર્ણ પ્રભુતાની વાત કરી અને ત્રીજો પ્રશ્ન સહપ્રભાવિતાની વાત કરી, જે ઉદાહરણ સાથે મેં તમને સમજાવ્યું.